દાણાના નામે ભુવાએ 30,000ની લૂંટ મચાવી એક વ્યક્તિ પાસેથી અને વાત જ્યારે મનસુખભાઈ પાસે આવી તો મનસુખભાઈએ ભૂક્કા કાઢી નાખ્યા. વાયરલ રેકોર્ડિંગ સાંભળો તમે. મનસુખભાઈ બોલો. હવે હું ગામ માવજીથી બોલું. મનસુખભાઈ બગસરા તાલુકો જિલ્લો અમરેલી. ગામ માવજી જયંતિભાઈ સકાભાઈ દાફડા. પછી મારે એક ભૂવો છે એને મને લૂંટી લીધો છે 15,000 રૂપિયામાં ને એને કઈ કામ કર્યું નથી અને મારે હાવ પથારી ફરી ગઈ છે. એ વસ્તુ એને દાણા આપ્યા હતા ને એક નાળિયેર આપ્યું હતું. એમાં સોટીમાં નાળિયેર દાણા નાખીને કે તમે આ માથેથી તમારા ઘરના હાથ વાર ઉતાર અને એ સાવરકુંડલા દાણા જોઈએ કોણ છે? એ છે ફિફાઈડ નો ભૂરો ભાઈ છે અને અત્યારે હાલમાં એ આથાણી રોડ માથે રહે છે. ફિફાઈડ ગામ છે એનું અને સાવરકુંડલા રહે છે આથાણી રોડ માથે રાધેશ્યામમાં. અને એનો ભૂરો ભાઈ નામ છે અને એના નંબર છે મારી પાસે. અને મને હવે જવાબ દેતો બંધ થઈ ગયો. 6-7 મહિના થઈ ગયા. મારે એ દાણા ની દીધા પછી મારે હાવ પથારી ફરી ગઈ છે. અત્યારે મારા પાસે કોઈ વસ્તુ નથી રહી અને મને જવાબ દેતો બંધ થઈ ગયો. હાવ કેટલા પૈસા દીધા? 15,000 રૂપિયા મારા લઈ ગયો છે અને મને કહેતો હતો ઘરે પૈસા તમારે દેવા પડશે તો ભેગું થાય કે મારે 30,000 રૂપિયાનું લોબાન આવે. અને આપણે તો મુલાકાત થઈ ગઈ આપણે કુકા ઓલે ડેડી ખબર પેલું છૂટું કરવામાં. કાંઈ વાંધો નહીં. એ તો હવે તમારે આમાં ધ્યાન દેવાનું છે. રેકોર્ડિંગ પીડે તમારી પાસે પૈસા માંગ્યા દીધા 15,000 ને એવું નથી. એને જેથી હું અહીંથી જવાનું હતું ને ત્યારે મારી પાસે મારી માટે 20 ફોન કર્યા એને. પણ મારી પાસે સાદો ફોન છે એટલે મારે રેકોર્ડિંગ તો નો જ થાય એમાં કેવું. અને આવી મને નહોતી ખબર કે આવી રીતે મારી માથે થાય એમ. કારણ કે મારે હાવ પથારી ફેરવી નાખી. હવે આનો રસ્તો હું એટલે મેં કીધું મનસુખભાઈ સંપર્ક કરીએ આપણે તમારો વિડીયો જોઈને. એટલે આનો હું રસ્તો લેવો. આમાં તકલીફ હતી એટલે કરની મેં કીધું આવી રીતે છે એટલે કે હું તમને કરી દે. પછી કર્યું તો ખરા પણ મારે હાવ ઊંધું વળી ગયું એવું કર્યું એને બધું. તમારા ઘરે દાણા ધોવરાવ્યા તમે શું કામ કર્યું? હું કામ કર્યું હતું એમ. એ અમારે કન્નન તકલીફ હતી ને એટલે મેં કીધું હતું એ કે હું કરી દે તમે આવી જો વાવણું કરવું પડશે ને એટલે 30,000 રૂપિયાનો ખર્ચો થાય કે મારે લોબાન આવે 30,000 રૂપિયાનું. અને એ કે તમારે એ ખુલ્લું કરવું હોય ને આ જે કોઈ કઈ કર્યું હોય એમ માનો હાલો તમે મારી માટે કર્યું તો હું બીજા પાસે જાઉં એટલે બીજા એમ કે ને હું ભાઈ જે કર્યું છે એનું ખુલ્લું કરવા આટલું તમારે આટલો ખર્ચો થાય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હું તમને આપીશ. મેં કીધું આટલા મેં કીધું પૈસા હું તમને અત્યારે આપું છું મારી પાસે આટલા છે હું મજૂરી કરીને. તો એ કે કાંઈ વાંધો નહીં હાલો તમે. પછી હું ફોન કરવા માંડ્યો પછી એને અત્યારે લગન મને જવાબ જ નથી આપ્યો કાંઈ. ફોન જ ઉપાડતો બંધ થઈ ગયો. તો હવે હું રસ્તો લેવાનો. ભૂરાભાઈ કોણ ભાઈ મને હું ઓળખું નહીં ભાઈ. ભૂરાભાઈ ફિફાઈડ થી સાવરકુંડલા રહે છે આથાણી રોડ માથે રાધેશ્યામમાં. આમાં શું છે કે અમે કોઈને ઓળખતા ન હોય તમે આખી. હા એ તો બરોબર છે. એ તો કાંઈ વાંધો નહીં પણ હું તમને નામ દઉં છું ને કારણ કે ફિફાઈડ નો છે અને એ ઉડતા પંખી પાડે એવો છે. હા એ રાવળ છે. હા રાવળ છે. ડાક વગાડે છે. એ ગામો ગામ જાય છે. અને એ આ કર્યો ને ત્યાર પછી નો આ બધો આવતો બંધ થઈ ગયો 1 વર્ષથી. આ બધો આવતો જ નથી અને મારો ફોન ઉપાડતો નથી. એટલે મારે અત્યારે મેં તમને રાત્રે રિંગ કરવી હતી પણ મેં રાત્રે હવે કામમાં હોય ને મેં કીધું અત્યારે ફોન કરી દો નહીં તો વળી પાસે કાંઈ કામમાં હોય તો પછી કઈ વાત નહીં થાય. કાંઈ વાંધો નહીં તમે લાવો નહીં તો અમારે ભૂવો ભરાડે ચડાવતા પણ હવે અમારે હું એને કોઈ ઓળખતા ન હોય ભાઈ. ઓળખાણ વગરનું બધું આમાં એવું થાય. કોઈને ઓળખતા જ આપણે ફોન કરીને કહી દઈએ આવું ન કરતા. તો હું ફોટા બોટા છે કઈ ભૂવાના ફોટા બોટા? ના ના એના ફોટા મારી પાસે સાદો ફોન છે. કેટલા પૈસા દીધા હતા? 15,000 રૂપિયા. 15,000 છે ને વાવણું વારમાં દીધા હતા? હા અને હજી તો એને લેવા હતા. હજી તો અહીંયા આવે ને ત્યારે એને પૈસા દેવાના હતા. એ કે તમારે હજી દેવાના થાય. મેં કીધું કાંઈ વાંધો હું તમને હજી દે કે મારે લોબાન ના ને કે કુકડી ના ઓયલા મારે હજી પૈસા કે જાજા થાય. મેં તો કાંઈ વાંધો નહીં તમે મને આ કરી દો તો તમારે સામું ઊંધું વાળી. તમને કુકડી શું? હા ઓલું નથી આવતું કુકડા એ કે એ મારે એ ખર્ચો થાય. એટલે આ ભુવા જેટલા છે ને મનસુભાઈ એટલા હાવ તમે ચડાઈશો ને એટલે બીજા સાંભળે ને એટલે એને ખબર પડે આ ભાઈ હું કે છે. એનો નંબર છે? હા એના નંબર છે ને મારા પાસે. હા અમે કોઈને ઓળખી નહીં ને એટલે આ બધું કેવું થાય ન ખબર હોય ભાઈ. એ તો તમે આમાં ચડાવો એટલે ઓળખાણ થઈ જાય ને. અમારે ઓળખાણ થી જરૂર જ ન હોય. અમારે તો આ બધું તમારું ડીંડક આવતું હોય એટલે અમે પર્દાફાશ કરતા હોય. હા એ તો બરોબર છે તમારી વાત. અને મને તો આવો જવાબ દેતો બંધ થઈ ગયો. ફોન જ ઉપાડતો નથી. બીજા નંબર મેં ફોન કરું તો એ વાત કરીને પછી કાપી નાખે. આનો રસ્તો એટલે મેં કહ્યું મનસુખભાઈ સંપર્ક કરી. મેં કીધું ભલે વિડીયો ચડાવે તો એને ખબર પડે કે ના ના આવું ન કરાય કોઈ માથે. રોકડા પૈસા કેટલા દીધા હતા? 15,000 રૂપિયા. 15,000 અને મારે આ તમે લાલભાઈ ને ઓળખો ને અમરેલી પોલીસ એ અમારા હગા છે અને એને મને સંપર્ક કરવાનું કીધું મનસુખભાઈ સંપર્ક કરો નહીં આપણે ગાડી લઈ લઈએ કે પોલીસ ની જાય નો સેટિંગ આવે ને તો. અને મેં કીધું કાંઈ નહીં પેલા આ મનસુખભાઈ સંપર્ક કરીએ. તમારો ફોટો મોકલો ને આના તો આ ઓલા જીગા ભુવા કે જી નહીં ને?
ના ના એ નહીં, આ ભૂરો છે ભૂરો પૂરો સિપાઈ નો. એ યાદ નો રહીએ ભાઈ, કાંઈ વાંધો નહીં. ચાલો હું તમારું નામ લખી દઉં. હાલો ચડાવી દઉં છું ઓડિયો. બોલો નંબર નહીં જોઈએ? નંબર, એના નંબર ખાલી આપી દો ને, નંબર નાખી દઉં છું. હવે એમાં શું છે, નંબર આ ઓડિયોમાં નાખી દઉં. તમારે એના નંબર બોલો. 98 7 98 એક મિનિટ. 98 7 98 હા એટલે સગડે ને સોગડે 64 થાય ને? 98 7 98 કર્યા પછી હવે 60 હા 64 પછી 60 60 અને 6. 6. હા હવે આ ક્યાં રહે છે સાવરકુંડલામાં? આ ઈ સાવરકુંડલા આથાણી રોડ માથે રહે છે. પોલીસ સ્ટેશન સીધો ટાળ ચડીને એટલે આથાણી રોડ આવે અને ઈ રાધેશ્યામમાં રહે છે. પૂરો ભાઈ ફિફાઈડ નો. હા કાંઈ વાંધો ના. હવે આ નંબર એના નાખી દઈએ છીએ. હા પાછી મારે જરૂર પડે તો રિંગ કરજો. હા પણ તમે આવા ભૂવા ભરડામાં શું કામ પડો છો? પડતા તો નથી પણ હવે આ નો કે આ બધું કરવું પડે. મને આ લાલભાઈ કીધું મને કે આ તમે સંપર્ક કરો નહીતર પછી આપણે આગળ વધશું. પોલીસ છે ને અમરેલી. હા ભાઈ આ રાઇટર હતા ઈ ને સાહેબના? હા એ કે નહીતર એ કે આપણે જઈએ એ તો એ ખાલી પાડીને જ એને દાટી બાટી પડવા મળે એવા છે ને લાલભાઈ. જોયા જઈશો ને તમે તો? હા ઓળખું છું. એટલે કહું એને પાડીને જ દાટી બાટીને બધું પડવા મળે એને મોવાળા હોદન. પણ હવે કીધું મેં કીધું પેલા સંપર્ક કરી આ મનસુખભાઈ નો કે કરો ને એટલે શું છે કે વિડીયો ચડાવે એટલે આફોડ હોય કે ઓટોમેટિક આવી છે ભાડું. એટલે તમારે ત્યાં દાખલા વગાડ્યા હતા ખાલી માતાજીનો જોહો જ જોયો હતો? ખાલી જોયો તો નહીં કે હું ત્યાં આવે ત્યાર પછી બધું થાય. પછી આવ્યો જ નહીં. ખોટું હતું લાવ્યો નહીં કારણ કે એને પૈસા લૂંટવા હતા અને આવી રીતે ખોટું મારી માથે કરવું હતું. બીજું કેટલા રૂપિયા કીધા હતા? 15,000 અને એને તો 30,000 રૂપિયા કીધા છે. હા 30,000 રૂપિયા આ બધું કરવાના એ કે આ ખુલ્લું કરવા. તમે કેમ મારી માટે કર્યું હોય ને હું બીજા પાસે જાવ બીજો એમ કે હું આ ખુલ્લું કરવું આ કોઈને કર્યું એમ. હા એટલે હવે એને પછી ખુલ્લું કરાવવું છે. આપણે વિડીયો ચડાવી દો એટલે ખુલ્લું થાય ને એટલે એને ખબર પડે કે ના ના ખુલ્લું હું આનું કરી દઉં કોઈને કર્યું છે ને કોઈને શું છે શું નહીં. પણ આપણે હવે અંધશ્રદ્ધામાં પડો એટલે આવા ધંધા થાય. હા એ તો બરોબર છે તમારી વાત. એ તો આવી રીતે છે. આમાં શું કરવું કારણ કે આમાં આગળ પોલીસ સ્ટેશન જાય તો એમને તો નથી જવાતું ક્યાંય. હા આ ફોન કરવામાં વાંધો નહીં કાંઈ અને એ કરવું પડશે આગળ. તો પછી રસ્તો એ લેવો પછી આમાં કાર્યવાહી થાય એટલે કરીએ. પછી લાલભાઈ કીધું પછી આગળ સંપર્ક આપણે કરીશું. પેલા આ સંપર્ક કરો તમે. એને એમ તો માહિતી તો હોય પોલીસ છે એટલે શું કરવું હું નહીં કે પેલા આનો સંપર્ક કરો. મનસુખભાઈનું મારું નામ દેજો એ કે લાલભાઈ પરામણ કરી છે એવું. કાંઈ વાંધો નહીં. હાલો હું એમનો આ ભુવાનો ફોટો નથી ને ફોટો જોયે. એ રાન્નાનો ફોટો નથી. મારો ફોટો મોકલવો જ છે ને? હા તમારો ફોટો મોકલો. અને આ જે ભુવો છે એ આપણી નાઈટનો છે? હા આપણી નાઈટનો છે ને હું આપણી નાઈટ બધા એ આ બાજુ ડાક વગાડવા આવતો એટલે મારે સંપર્ક એની હારે થઈ ગયો. નકર તો આપણે એની હારે શું હોય સંપર્ક કેવું. પછી એમને વાવણું ભાઈ પછી ક્યાંય ફેર પીડ્યો કેમ થયું? કર્યું નથી. તો આમાં મારું ઊંધું વળતું જાય મારી પાસે અત્યારે હાવ પાયમાલ થઈ ગયો. મારે હતું એ બધું વેસાવા માંડ્યું. તો એ તો તમારે આપણા ઘરે ધ્યાન ન રાખે. તમે અંધશ્રદ્ધામાં પૈસા ને એટલે બધું વેસાઈ જાય ભાઈ. એ તો બરોબર છે તમારી વાત. એ લાખ રૂપિયાની છે. તમે જેટલા દાખલા વગાડજો ને જેટલા દાણા ને જેટલા ભૂવા ભેગા કરજો ને એટલે બધું દોરું કરી નાખી આવડા કરીને નાખ્યું. આપણે તો આપણે એમાં ન પડાય. પડાય તો નહીં પણ હવે પડતા પડાઈ ગયો. હવે આમાં બહાર નીકળવું તો આનો રસ્તો તમે કાઢી શકો. હવે અમારીથી નથી નીકળે એમ એટલે કારણ કે નથી કહેતા હલવાણી માતા ગઈ રહેવા એટલે હલવાઈ ત્યારે તમને ફોન કરી ને ફિફાજ ના ભૂવા. હા ફિફાજ ક્યાં આવી? એ તો પાછી મને નથી ખબર. એ બાજુ આવી છે ને ક્યાંક. ફિફાજ આ ભુવાનું નામ શું કીધું? પૂરાભાઈ ડાકલિયા. હા પૂરાભાઈ. ડાક વગાડે અને એ આવું જ કરે. આવા તૂટવાના ધંધા કરે લૂંટવાના બધા. પૂરાભાઈ ડાકલિયા. અને રહે કઈ જગ્યાએ? એ ત્યારે તો હું ગયો ને ત્યારે આથાણી રોડ માથે રહેતા હતા સાવરકુંડલા રાધેશ્યામમાં. પેલા પોલીસ સ્ટેશન મને એને કીધું પેલા પોલીસ સ્ટેશન આથાણી રોડ ઉપર. હા હું ત્યાં એક ઠેકાણે સમાધાનમાં ગયો તો એક દીકરીના. પણ હવે કોણ હોય એ મને ખ્યાલ ન હોય ને. તમારે લખવું પડે મોબાઈલમાં નો થઈ જાય કઈ? ના પણ એમાં એવું છે ભાઈ આ પછી આપણે ફોનમાં વાત કરવા તો મને યાદ ન રહી ને. હા એ તો બરોબર છે. આપણે કોઈને ફોન કરવો યાદ રહી? ના ના એ તો બરોબર. આમાં લખેલું હોય ને એમાંથી જોઈને તમને પૂછું.
ના 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 ના, એ તો બરોબર એટલે છે આ તમારે. તમારે મોબાઈલમાં ટાઇટલ મારવા ટાણી લખવું પડે ભૂરાભાઈ ડાકલિયા હાથાણી રોડ ઉપર. અમે હાથાણી રોડ ઉપર જ એક ઠેકાણે સમાધાનમાં ગયા હતા ભાઈ. આપણે ઓલા હાથળી વાળા નતું ત્યારે નહોતા તમે, આપણે જો ને કુકાવા આવ્યા ઓલા દેડી હાથળી વાળાને છૂટું કરવું જ થઈ. હાથળી વાળાનું હા હાથળી વાળા હા હા ઈ બાપભાઈ. સમાધાનના કાર્યક્રમમાં હું આવ્યો તો પછી તો કઈ છૂટું થઈ ગયું ને. હા બાપભાઈ નું નહીં. હું ઓળખું નહીં ભાઈ, પછી મને યાદ ન રહ્યા. રોજ ઉઠીને એટલે ફોન આવે ને તમારે કેટલાય ફોન આવતા હોય, આમાં કેટલાક નું યાદ રાખવું. હવે તમે તમારો ફોટો મોકલો, હું આ ભુવાનો ફોટો મોકલી દઉં છું. જો આનો ફોન લાગી જાય ને તો એની હા. વાત જ ચાલુ છું, કેમ કે આ ક્યાં રહે છે. નકર અમે હાથાણી રોડ ઉપર એક દીકરીના સમાધાનમાં ગયા હતા. હા. હા પણ હવે ઈ કોણ હોય ને ઈ ખબર ન હોય. નકર તેથી મને કીધું હોત તો હું પૂછી લઉં કે આ ભાઈ કોણ છે એમ. કાંઈ વાંધો, તમે પેલા પૂછો તો ખરી. હું ફોટો તમને હમણાં આગળ નખાવું, બરાબર? મારી પાસે સાદો ફોન છે, પણ અહીંયા આજુબાજુમાં કોન્ટેક્ટ કરીને હમણાં તમને ફોટો મોકલું મારું. ઓકે, આ ભૂરાભાઈને ફોટો નાખું હો. એનો ફોટો મારી પાસે નથી ને. કાંઈ વાંધો, ઈ તો મેં ગૂગલ માંથી ગોતી લઈ. હા બસ ગોતી લ્યો. મૂછ્યું છે અને 60-70 વર્ષનો હોય છે લગભગ. ડાકુ બરાબર. માણસ એમ તો. તો એને તો ઘણી નું કરી નાખ્યું ભાઈ. એટલે પણ કહું આપણી તમે લાઈફ છે ને ઈ હવે હા. ઈ છે મારી વાત સાંભળો. જે ભુવાના ઘરે વાંધા પડ્યા હોય ને હા ઈ હા, સીધા નથી કરી શકતા, એને સમાજને સીધા કરવા જાય. હા ઈ એનું ઘરનું હરખું ભૂવા કરે ને તોય અપશબ્દ ન બોલો બેટા. આ યુટ્યુબ માં ચડવાનું હોય, તમે અપશબ્દ બોલો તો નહીં હાલે, અમારે કાપવું પડે. ઈ ગેરશબ્દ નહીં બોલવાનો નહીં. ના, કેમ કે આ તો બૈરાવું બધા સાંભળતા હોય. હા ઈ તો હાસું તમારું. હા એટલે તમે ગમે એવી અભદ્ર ને ઉઘડવાણી વાપરો એ ન હાલે. ના ના ઈ તો બરોબર છે. કેમ કે આપણો સ્વભાવ થોડો સુધારી નાખવાનો છે, અને સારા માણસોને ભેગા રહ્યો ને એની વાણી ખરાબ ન હોય. હા ઈ બરોબર. વાણી પવિત્ર એમને વાપરવાની. આપણને આવું કરે એટલે આવું થાય, નહીં તો આપણે ક્યાં કઈ એને એવું કહેવા કરે પડે. ઈ કરે. તમે બરકાતા એટલે આવ્યા હતા. હા તમે ઘે લાગી રહ્યા તમે ને કે તમે તમારા ઘરે ભાઈ આ જે ભુવાન તેડી આવ્યા એને ઘરે તમારે જોર ને તમે બુદ્ધિ વગેરે ના તમે એને તેડી આવીને તમારા ઘરનું સીધું કર્યું. તો તમે માનસિક કે તમે બુદ્ધિ વગેરે ના છો, તમારા ઘરે ભુવા ફરાડી તમારું સીધું કરવા આવે. હા ઈ હાસું છે ભાઈ તમારું. આપડીને સમાધાન કરવા બીજા આવે એટલે ગાંડી પાસી ના નહીં. હા ઈ હાસું તમારા તમારું. ઘરના સમાધાન કરવા કોક આવે એટલે મતલબ કઈક આપણું કઈક બીજા ભવાડા છે. બાકી તમે સમજીને રહ્યો તમારા ઘરે બીજા ની કેની જરૂર છે? હા કોઈ જરૂર ન તમારું પડે. સમાધાન કરવા હું આવું હા તો તમે ગાંડી પાસીને હો તમે મને બરકો. હા નકર ઈ મનસુખભાઈ ની જરૂર જ નથી. તમે તમારી રીતે કરો, તમારી રીતે જીવો. હવે આપણે દાણા જોડવામાં બાઈને પેટમાં દુખતું હોય કે હાલ મારી હાલ મારી બાઈને ગોટો સીધો છે, તમારો બાપ ખાવામાં કઈક એસિડિટી પીચ થયું હોય. ના એ બરોબર છે તમારી વાત. હવે પેટમાં દુખે તો હાલ મારી મેલડી કેમ મને પેટમાં દુખ્યું. ઝાડા થઈ જાય તો કે હાલ મારી કેમ મને ઝાડા થઈ ગયા. એલા પણ તમે પોઠા પડો, કાંઈક સુધરો. તમે આખી જિંદગી આ નાઈટ ની બધી ભઠ્ઠી બગાડવા વાળા તમે બધા છે ને આ અંતરધામ પીડ્યા ઈને જ આ નાઈટ ને ભૂખ ભેગી કરી. તમે તમારા છોકરાને ભણાવો, ભણવા સિવાય બીજે ક્યાંય પડોમાં મરશો ભૂંડાઈ ના. આ 15,000 ને 30,000 રૂપિયા કોઈ ગરીબ માણસની છોકરી કાંઈક 80% લેવી હોય તેની ફી ભરી હોત ને તો એ ડોહો અટણ મંત્રી તલાટી મંત્રી કે પછી પોલીસમાં હોત. ના અમુક ગરીબ માણસની છોકરી ટકાવારી હારી લેવી બિચારા ફી ભરી શકે એમ નથી. ના નથી ભરી હવે એમ. ઈ 30,000 એને દીધા હોત તો ઈ જિંદગી ભરી છોકરી એનો પગાર આવત ને ત્યાં લગન તમે પાલવત. ના અને આ તમારા છોકરા ભણવા દીધા નહીં, ભણતી હતી ટેકો નો દીધો ને આવા ભૂવા ભરાડે માન બનાવ્યા ઓલે મોવાળા વધાર્યા અને ખમા કર્યું. હા એ હાસો આ એવું જ થયું. અને તમે બધા તમારા ઘરે દાણા નાખ્યા. હા એ બરોબર છે. અરે ખાવાના દાણા લઈ લ્યો એટલે ઓલા દાણા નો જોઈ. ના ના એ હાસો છે, એ જ લેવા જો હવે. તમારું ગામ કયું કીધું? માવજીંજવા. માવજીંજવા. બગસરા તાલુકો, જિલ્લો અમરેલી. માવજીંજવા. જીંજવા. તમે કેટલા ભાઈઓ? 2. હા તમારું નામ શું કીધું? માવજીંજવા. જયંતિભાઈ સક્કાભાઈ દાફડા. જયંતિભાઈ સકાભાઈ દાફડા. બરોબર. માવજીંજવા જયંતિભાઈ સકાભાઈ દાફડા, તાલુકો બગસરા. જિલ્લો અમરેલી. હા હવે ઓડિયો ડિલેટ થતો નથી હો. તમારો ફોટો મોકલી દો. ડિલીટ નથી કરવો, મોકલો જ એટલે ખબર પડે. અહીંયા તમારે ત્યાં આને આ ભુવાએ અંદાજે કેટલાક છે કે આવા દાણા જોયા ને આવું કઈ કરેલું એવું જાણો છો કઈ? કોણ? અમે
હા નહીં અમે તો અમને તો એવું ભાઈ આપણને નો કઈ ખબર હોય ને. છે તમારા ઘરે જે કામતરું થયું ઈ તમને ખબર? હા એ તો તમારા ખબર ઘરે ને. કુકડો ચડાવ્યો તો ભુવાએ? નહીં એવું કાંઈ કર્યું નથી. ખાલી 15,000 લઈ ગયા? હા હજી તો એ બધું જ બાકી. એમ તો કહું છું કે કઈ ખુલ્લું કરવાનું તમારે પૈસા થવા એટલા બધા. આ 15,000 લીધા એમાં અડધું પણ ખુલ્લું થયું, બધું ખુલ્લું નથી થયું. હજી કાંઈ ખુલ્લું નહીં આવ્યો નથી. ખાલી આ મારા દાણા દીધા હતા એને નાળિયેર ને એવું, અને આવી રીતે એને કીધું 7 વાર ઉતારી દેજો ને ઉતાર્યું ને પછી મારે આવું વધારે થઈ ગયું, બધું ઊંધું વળી ગયું આવું. ઈ એનાથી ઊંધું ન વળ્યું હોય, ઈ તમારી માનસિક બીમારી છે હજી. ના ના અરે હું ના એલા ભગવાન રામના જોશ વિશ્વમિત્ર યશો હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. આ 100 વર્ષ સાવરકુંડલાનો ભૂરો ભૂવો રહ્યો ઈની કીધે થાય? ભગવાન રામના જોશ વિશ્વમિત્ર એ જોયા હતા તોય એને સીતાજીનું સુખ કદી ન ભાળ્યું કાગડા. આખી જિંદગી વિયોગમાં જીવા. વિભીષણ રાવણ ભેગો રહેતો હતો તોય એના સંસ્કારમાં ફેર નતો પડ્યો, અને કઈ રામ ભેગી રહેતી તો સુધરી નહોતી. એટલે એને કીધું કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. આ રામને વન દીધું, દુખી જ કર્યા, માથે ભેગા રવા વરે. આ ઉદાહરણ એના માટે દીધા છે કે હારા માણેનો સંગ કરો અને જેનો જાય સ્વભાવ હોય નો જાય. આપડે દાણા સોવરાવે કુકડા સડાવીએ એટલે સારું થઈ જાય. બોલ્યું ઈ કુકડો માણા નથી, ઈમાં જીવ નથી. હવે ઈને સડાવીને તમે માથે ઉતાર કરો ને તમારા ઘરમાં દુઃખ વી જાય. એ પોઠા પડો. તમારું એટલે તમે એમાંથી બહાર નીકળો. અમે તો ઓડિયા ચડાવી છે ને એટલે આમાં ઓછા ઘરે અંદર હમણાં 16 મહિનો આવી છે એટલે પાછી થોડું કોણ જાય નરકે જાય સાતો ભૂવો તમે કોણ જાય કે હું જાય. આ ડાકલે ની અંદર બાટલા ચડાવવાના હોય. તમારું એમાં કાંઈ ન હોય. બાટલા ચડાવે એટલે તમારે જેવા હોય ને એ બધા ધૂણન ખમકારા કરે. તમારે ઘરે બીજા દાણા જોઈ જાય 15,000 રૂપિયા લઈ જાય, 30,000 રૂપિયા લઈ જાય. આ રૂપિયા ક્યાંક શિક્ષણ પાછળ વાપરો. હમણાં તમને એમ કીધું હોય ને ઓલો છોકરીને ફી ભરો તો અરે બાપા અમારે ક્યાં ઘરે ખાવા કાંઈ રોવા બેહો આગળ. એ તો બરોબર છે. આ સમાજમાં વાપરો. એટલે આ મૂર્ખ હોય ને એની માયા શેમાં જાય? ગાંડપમાં. ખૂમ હેળો ને કાચબો ભી પડે ને એટલે ઢાલમાં મોઢું નાખી દે, તલવારીનો ઘા કરો ને તો મોઢું મારું ન કાઢે. માખી મકોડો ને મૂર્ખ નર તૈણે મધ લાલ મરે. બરોબર છે તમારી વાત. માખી મકોડો ને મૂર્ખ નર તૈણે મધ લાલ મરે. ઓલી ખાંડની સાયણી પડી હોય ને ત્યાં ખાવા જાય પડે અંદર પછી હલવાઈ મરે. સમજ્યા? એમ તમે માખી મકોડો ને મૂર્ખ નર તૈણે મધ લાલ મરે. એમ હું હેળો ને કાચબો ભી પડે ને ઢાલ હકેલી જાય. તમે આ 15,000 રૂપિયા એમ કીધું હોય ને કે એક છોકરાને ચોપડા લઈ દો કે એકની ફી ભરી દો તો તરત ઢાલ મોઢું અંદર લઈ દો ને આખી નાઈટ છોટો તો 10 રૂપિયા નો દો. એ તો બરોબર છે તમારી વાત. પણ આ ભી પડી એટલે હલવાના દીધા પાવણું વાળવાના. ત્રણ છે ને પૂર્ણાસ છે. સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો. શિયાળો ઉનાળો ને ચોમાસું આખું વરસ પૂરું. ટાઈલ મુંડો ને ટકો એમાં મોવાળાના પ્રકાર આવી ગયા. ધાર અણીન ધુબાકો એમાં બધા છે ને હથિયારના પ્રકાર આવી ગયા. કોળિયો ઘૂંટડો ને હબડકો એમાં જમવાના પ્રકાર આવી ગયા. એ તો બરોબર તમારી વાત. બાળપણ યુવાની ને ગઢપણ એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. આ 3 છે ને પૂર્ણાંક છે. માર્કેટ યાર્ડમાં જાવ તો 1 વાર 2 વાર ને 3 વાર ગયું. આ ભવાઈ મંડળમાં આરતી લે તો 1 વાર 2 વાર ને 3 વાર ગઈ. એટલે તમારી આરતી વાગી ગઈ બાપા. એટલે હવે થોડાક સુધરી જાવ. આ તો અમે જાગૃત નાગરિક તરીકે આ ઓડિયો તમારો ચડાવી છે. કેમ કે હવે શું છે કે આપણામાં આ બધા આવી રીતે કલાઈ ગયા, ભુવેને પૈસા દીધા. હવે ઈ ભુવા જેટલા રહ્યા ને ઈને ઘરે બાયુ છોકરીઓ ઉધળ્યું ઈનું નથી ખબર રહેતી. તમારા ઘરે શેનું સીધું કરી શકેલા. તમારું દાણા જોઈએ હરખું થતું હોય તો ઈ બધા ઘરે બધા દાણા તો જોવા મળે. તો ક્યાં કામે જવું પડે કે બહાર ન નીકળવું પડે? જોઈએ જો સુખ મળતું હોય તેને ઘરનો થતો એના ઘરે દુખે છે ને હોય. એ બરોબર છે. પણ હવે આપણે સુધર્યા નહીં. હારા માણેનો સંગ કરો. કોઈક છોકરા ભણતા હોય ને ભણાવો. અને જે માણસ જ્ઞાની હોય, સત્સંગી હોય, વિવેકી હોય એનો સંગ કરો જેથી તમે આમાં બહાર નીકળી જાઓ.
હા એ હાસું હા તમારું. નકર કે મને માતાજી સપના સડી છે જેમાંથી ગલકા ખાઈ છો. કારણ કે મેં માતાજીનું અપમાન કર્યું હતું ને એમાં હું પડી ગઈ એમાંથી ગલકું ખાઈ છો. હા અને એમાં ભૂંડાઈ ના મરશો. કારણ કે ભુવાનું અપમાન કર્યું હતું ને એમાં મારે ઘરે આવું થયું મને તાવ સડી ગયો. એ હવે સુધરી જાવ આમાંથી બારા નીકળો હજી મરશો કેટલાય. હા એ હાસું. હવે તમારો ફોટો મોકલો. હા ભૂરા ભુવાનો ઓડિયો ચડાવી દો. કાંઈ વાંધો હાલો હમણાં ફોટો મોકલું. હા આ ભૂરા ભુવા છે ને ન્યા હમણાં સાવરકુંડલાના હમણાં 2-3 ભુવાનો ઓડિયો ચડાવ્યો. સીગો ભુવો બીજી બાઈને લઈને બેસી ગયો હતો. હમણાં આ ઈ માતાજીને ફોન આવે છે કે હવે અમારે કામ કરવું. હવે ઈ જો ભુવાઈ બીજી બાયુને લઈને વ્યાજ આવે ઈના ઘરે હક નથી. ઈના ઘરે એ જીના ભુવા હોય ને એને ઘરે આ ઘર મોહ વાળી ગયા હોય. શું કામ કે ઈને ઘરે બધે હાયું જ લીધું હોય. આ તમારી જેવા બધા રોય છે એની હાઈ ક્યાં જાય? હા હા એ તો બરોબર તમારી વાત. હા એ તો પછી એમ જ જેની વાહે તમને કહો જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે. ઓલી આવેલી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાકડા. હા જેની ફોરમ ફટકેલી હોવી જોઈએ. ઓલા આતરિયા જે અતર વેચે ને બાપા એને ત્રાજવે તળીને એને તળી નાખ્યા હોય તઈ ગુલાબની મોગરાની સુગંધો આવે. હા હવે તમારા ઘરે દાણા જોન તમારા ઘરે ખમકારા કરો એટલે બોધા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. હા બરોબર. આ થોડી થોડી કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાખ જોઈને તમારી જેવા લાકડા ઘાલે. હા એ હાસું. સમજ્યા? માંદા પડે ત્યારે માનતા હું રાખે થરાઈ ની દોરણ ઢાગે. પછી માતાજીના વેણને વધાવવા માંગે. હાલ મારી હાલ કહે છે હાલ હાલ મારે ઘરે તાવ આવ્યો ને મારે ઘરે કહે છે ઊંધું વાળી દીધું. મારી મેલડી કહે છે તું કેમ ભાઈ વાત કરતી નથી? હે મારી કરોડું ગુન્યા કર્યા હોય મારી કાળા માથાના માનવી ભુવા આવું તમે ગઈકું ગાલે. મારી સોરું કસોરું થાય બે મેલડી તું માવતર કમાવતર બની એમ કરીને તમે ગઈકું ગાલે એટલે આખું ઘર એમાં ઊંધા પડો ને પછી 30,000 રૂપિયા દે પછી મરો ભૂંડાઈ ગયા. કે હું અત્યારે જ કરું છું બંધ થઈ જાય કે વસ્તુ. હું બેન જતા બેન તો થઈ ગયું બધું. હવે તમારું હાજુ હું રહ્યું હે તમારું હવે હું બેન નથી ગયો બધું બેન તો થઈ ગયું હે. એ હાસું હો તમે વાત કરો મને બંધ થઈ ગઈ એ હાસું તમારું. સુધરી જાઓ. દુઃખ પડે દવાખાને જાઓ. કોક ગાળ્યું દે પોલીસ સ્ટેશનમાં જાઓ. ક્યાંક મુસાફરી કરવી તો રેલવે બસમાં જાઓ. આ બધા દેવાના ઠેકાણા છે. બીજા ગલકા ઘરોમાં ન કર્યા ડોહો ઈની કમાવાની દુકાન છે ઈ. હા હા તો એને કમાવાની દુકાન છે. અમે ડાકલા વગડે ને તો રૂપિયા આટું વગડ્યા તમે કોઈ માતાજી દેતા નહોતા. માતાજી દેતા હોય તો ઘરે બેઠા નો કરોડપતિ બનાવી દઈએ. હા અમે આખી રાત તમારા વખાણ કરીએ. હા હાલ હાલ કે મારી માવજીના ભાદરની જેવી કે મારી જગતમાં બધા મારા કદાચ સમજો એ મારી ડાબી બોલણ જમણી હોકારા કરે. બાપ આજ મારી મેલડી જો કદાચ મારી મને વેણ વાતો ન કરે ને તો બાપ આજ મારા બાપ દાડેના 5 આંગળીના ટેરવા મારી તને જમાડી હોય ને તો આજ મારી મેલડી મને વહતી વેળા આવે ને તેથી મારી મેલડી વાતો કરે. વહતી વેળા આગળ ખાવા દાણો ન રહ્યો હવે મેલડી પર કોની. હા એ તો બરોબર છે. એ આ બધાય કમાવા હાટું થઈને અમે બોલીએ. હા રૂપિયા દિયો એટલે કાલે તમારા વખાણ કરીએ. હા ઈ ધંધો છે ડોહો. જો ઈમ દેવીયું કામ કરતી હોય તો બધાય તમે ને કહો માતાજીના મંદિર છે ને દાન પેટીયું ન રાખ્યું હોય તો રાતે માતાજી ઓછીક જ પૈસા મૂકી ન જાય તમારી જેવાના રૂપિયા ઉઘરાવવા માટે. એ બરોબર છે તમારી વાત. કે મારા ભુવા આજ મારી વાંધો મહાની મેલડી ને કદાચ બાપ આજ મને પૈસા લાગતો અને ઓછીકા હવારે ઉઠને 1 કરોડ રૂપિયા જો ઓછીકાથી કાઢું ને તો બાપ આજ તારી મેલડી બોલું. એ સુધરો આખી જિંદગી આપણે ઉકવણીઓ ખાધ્યું એમાં મેર નહીં ખાય બા. એ તો બરોબર છે. કાંઈ વાંધો નહીં. ઈ આ કોઈને ખબર નહીં પડે ઉકવણી એટલે હું ઉપાધિ કરતા નહીં. ઈ આપણા વાળા આવી છે ને એને ખબર પડશે કે આ દેવ કઈ આવે. આ તો હુકવણી ની મેળડી બાપ. હા મારી વણગણિયું કરીને ટાંગી દઈને મારી ડાયરમાં નાખીને ખાઈ. હા એ બરોબર છે. હે એ હાચું તમારું. આવું આપણો ખોરાક નબળો ને આપણી બુદ્ધિમાં એ મહાપુરુષો થઈ ગયા બેચારા તમારી હાટું થઈને મથી મરી ગયા. હા સુધર્યા જ નહીં. કપાસિયાનું તેલ ખાધું હવાર થઈને તે રાતે મગજમાં ઠરી જાય એટલે કોઈ વાતે મગજ કામ કરે નહીં. હા એ હાચું. હારા માણા ભેગા બેહો હારો ખોરાક ખાવ ને હારી વાણી વાપરો. બાકી ભુવા ભરણીની વાયદે ચડજો તો હજી બાપા તમારું હજી નહીં થવાનું થા અને આખું ઘર રોડમાં થાવી જાઓ.
હા એ હાચું. સુધરી એવું જાઓ. થાય. અને હવે સુધરવું જો નહીં કેવું કઈ નહીં તે. તમારે કેટલા દીકરા દીકરીઓ? મારે દીકરીઓ છે 5. દીકરા દીકરા નથી. છે. હા તો એ દીકરી દીકરા જ કહેવાય. હા, એ તો કાંઈ વાંધો નથી. હો અને એવું લાગે છે મને તમારો દીકરો કરી લેજો તમારે આવો ગોતવો ને બીજો આવો વગર ધવરાય વગર હાંસી સીધો તૈયાર માં ક્યાંથી મળે? હો કેટલી ઉંમર છે તમારી? ઉંમર તો મારે કાંઈ બહુ નથી, 35 વર્ષ છે. કેટલા 35. છે? તો આ દીકરો બહુ મોટો છે તમારી કરતા. બાપ કરતા દીકરો મોટો છે. એ કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા. હાલો તમારો ફોટો મોકલો. હાલો હું હમણાં મોકલું. હાલો. એ હા.